અખિલ ભારતીય રાષ્ટ્રીય અમારા કોળી સમાજની આજે આ મીટિંગ છે ત્યારે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે આજે ચારે ચાર ઝોનમાં જે પ્રમુખો અમારે જે નિમણૂક કરવાની છે એ ચારે ચાર ઝોનના પ્રમુખોની આજે નિમણૂક કરવાની છીએ. સાથોસાથ જિલ્લાના પ્રમુખો અમારે દરેક જિલ્લાના પ્રમુખોની નિમણૂક પણ આજના જ તારીખમાં અમે એમને પ્રમાણપત્ર આપી દેવાના છીએ. આખા ગુજરાતમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી જે અમારી આ સંસ્થા છે એના કારણે આજે ગુજરાતભરના અમારે આ જેમને જેમને નિમણૂક આપવાની છે એ નિમણૂક માટે આજે બધાને અમે બોલાવ્યા છે. જિલ્લાના મેન હોદ્દેદારોને જ આજે નિમણૂક આપવાની છે ને જિલ્લામાં પછી તાલુકા વાઇઝ જે એમને નિમણૂક આપવાની હશે એ જિલ્લાના પ્રમુખો અમારી સહમતિથી એમને નિમણૂક આપવાની રહેશે. આજે માત્ર ને માત્ર સમાજના હિત માટે આજે આખું આ સંગઠન અમારું આજે ભેગું થયું છે ત્યારે હું આશા રાખું છું કે સમાજના ઉત્કર્ષ માટે, સમાજને એકતા માટે અને ભવિષ્યમાં સમાજ સાથે મળીને કામ કરે અને દરેક સમાજના અમારા આગેવાનો સાથ અને સહકાર અમને આપતા હોય છે અને આપતા રહેશે એવી આશા પણ રાખું છું. આજની માત્ર ને માત્ર આ ચાર ઝોન અને જિલ્લાના પ્રમુખોની આજે નિમણૂક આપવા માટે અમે એકત્રિત થયા છીએ. કયા નવા કલેવર સાથે, નવા વિચાર સાથે આ તમારું સંગઠન આગળ વધવાનું છે? પ્રશ્નો તમે કયા છે એ પ્રમાણે અત્યારે તમે જે ચર્ચા કરવાના છો, પણ કોળી ઠાકોર નિગમની વાત હોય કે એમાં ફંડિંગની વાત હોય એ સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે. કઈ રીતે અસરકારક રીતે આ સંગઠન આગળ વધારવાનું તમારું પ્લાનિંગ છે? હાલ તો હમણાં જિલ્લાના પ્રમુખોની નિમણૂક થવાની છે અને આપ જાણો છો કે ભાઈ દરેક સમાજ જે રીતે કાર્ય કરતા એ પ્રમાણે આજે આખું અમારું માળખું તૈયાર થઈ જશે અને એ માળખું થઈ જાય પછી અમે કઈ રીતે આપણે સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે 2-3 જગ્યાએ આગેવાનો સાથે બેસી અને આપણે નક્કી કરવાના છીએ. જિલ્લા વાઇઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઇઝ પણ અમે મિટિંગ કરવાના છીએ. એ આ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્નો અમારા રહેશે. થોડા દિવસ પહેલા જ એક વાત આવી હતી કે કોળી સમાજના જે વ્યક્તિ છે એમને સીએમ બનાવવામાં આવે. આ જે વાત હતી એ બાબતને લઈને તમારે કંઈ ના કોઈ માત્ર ને માત્ર આજે અમારે આ સમાજની અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી રજીસ્ટર થયેલું છે એના માટેની જ આખી મિટિંગ છે. બીજી કોઈ ચર્ચા આમાં થવાની નથી અને આ તો મવડી મંડળનો પ્રશ્ન છે. આમાં કંઈ અમારે કંઈ કહેવાનું થતું નથી. હીરાભાઈ, એક ખાસ મહત્વની જોવા માટે વાત છે કે ઘણા સમયથી ગુજરાતના રાજકીય ગલિયારાઓની અંદર એક ચર્ચા હતી કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. તો આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કોળી સમાજને પ્રાધાન્ય મળે એવું કંઈ આપણું? કોળી સમાજને પ્રાધાન્ય આપ્યું જ છે. મારા મોટાભાઈ મંત્રી છે, કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે. એટલે કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી મવડી મંડળને લાગતું હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે. અચ્છા, ચુવાડિયા અને તળપદા કોળી સમાજ વચ્ચેની જે અમુક બાબતો આપણે ઇલેક્શનમાં પણ જોઈ છે, એ વચ્ચેની જે ખાઈ છે એને પૂરવા માટેનું પણ કોઈ ખાસ આયોજન કે ના, અમારે ચુવાડિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી આ બધા કોળી એક જ છીએ. પણ સમય અંતરે જ્યારે કંઈક એવા પ્રશ્નો બનતા હોય ત્યારે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ આખું સંગઠન આપણું એક હોય, એક રહેશે તો આવતા દિવસોમાં આપણે જ્યાં ક્યાંય આપણે લાભ મળવાનો હોય એક સાથે આપણે લાભ મળે એ અમને વિશ્વાસ છે. અચ્છા, તમે 4 ઝોનની વાત કરી. આ 4 ઝોન વાઇઝ તમારું સંગઠન બનાવવા પાછળનું કારણ શું? અને બીજું, આ પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આ ઝોન વાઇઝ આ તમે જવાબદારી સોંપશો? એવું છે કે પ્રમુખ તરીકે ચારે ચાર આખા ઝોનમાં કદાચ અમે ન આટા મારી શકીએ તો એ ઝોનના પ્રમુખ હોય એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે અને એ ઝોનના એકત્રિત આખા સમાજને કરવા માટે અમે એ ઝોનના પ્રમુખનું નિમણૂક કરીએ છીએ. કોળી સમાજ તરીકે તમે એવું ઈચ્છો છો કે સીએમ કોળી સમાજમાંથી આવે અથવા તો પ્રદેશ અધ્યક્ષ કોળી સમાજ? આ તો મવડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે. ના, કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય. એમાં કોઈ બી હોય, કોને ઈચ્છા ન હોય? આજે કયા સમાજની ઈચ્છા નથી? અને દરેક સમાજની ઈચ્છા હોય એમાં વાત નથી. પણ આ તો મવડી મંડળના આ પાર્ટીનો વિષય છે. સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે.
અને દરેક આગેવાનો અમારા સાથે છે. કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી. આગેવાનો છે એ આગેવાનોનો આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ. ઓકે થેન્ક યુ. વિજયભાઈ આપણે 4 ઝોન નામ ડિક્લેર આજે અમે કરી લઈશું બધાને. અચ્છા હજુ કોઈ પસંદગી નથી. 2-3 જણ આવે છે એના સાથે ચર્ચા કરી લઈશું. થેન્ક યુ.